કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એક વખત આવશે ગુજરાતના પ્રવાસે। 11 અને 12મી ફેબ્રુઆરીએ અમિત શાહ અલગ અલગ કાર્યોનું લોકાર્પણ કરશે। 11મી ફેબ્રુઆરીએ સાણંદમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત રહેશે। 12મી ફેબ્રુઆરીએ નારણપુરા વિધાનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રીના 3 કાર્યક્રમ રહેશે, જેમાં સ્ટેડિયમ વોર્ડમાં 600 આવાસના લોકાર્પણ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ। તો વાડજમાં બનાવવામાં આવેલા એએમસી સંચાલિત સ્માર્ટ સ્કૂલની પણ મુલાકાત લેશે। એએમસી દ્વારા 600 કરોડના કાર્યના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। અમિત શાહ 11મી અને 12મી ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે। અલગ અલગ કાર્યક્રમો છે। 11મી ફેબ્રુઆરીએ સાણંદમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત રહેશે। 12મી ફેબ્રુઆરીએ અમિત શાહના 3 કાર્યક્રમો, જેમાં સ્ટેડિયમ વોર્ડમાં 600 આવાસના લોકાર્પણ કરાશે। વાડજમાં એએમસી સંચાલિત સ્માર્ટ સ્કૂલની મુલાકાત લેશે અને એએમસી દ્વારા 600 કરોડના કાર્ય અને લોકાર્પણના ખાતમુહૂર્ત કરશે અમિત શાહ, જેઓ ગુજરાતના પ્રવાસે છે। 11મી અને 12મી ફેબ્રુઆરીએ ગુજરાત આવશે અમિત શાહ। ગૃહમંત્રી અમિત શાહના અલગ અલગ કાર્યક્રમો 11મી અને ફેબ્રુઆરીના અને 12મી ફેબ્રુઆરીમાં, જ્યારે 12મી ફેબ્રુઆરી સ્ટેડિયમ વોર્ડમાં 600 આવાસના લોકાર્પણ કરવામાં આવશે। ગરીબો માટેના જે આવાસ બનાવવામાં આવ્યા છે, જે કામગીરી કરવામાં આવી છે, આ તમામ આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે અને ગરીબોને ઘરનું ઘર મળી રહે તે માટેના પ્રયાસના ભાગરૂપેના બનેલા આ આવાસ સોંપવામાં આવશે। બીજી બાજુ સ્માર્ટ સ્કૂલની મુલાકાત લેવામાં આવશે। ગુજરાતમાં સારું શિક્ષણ મળી રહે તે માટે સ્માર્ટ સ્કૂલ જે બનાવવામાં આવી છે, એએમસી સંચાલિતની આ સ્માર્ટ સ્કૂલ કેન્દ્રીય ગૃહમંત્રી તેની મુલાકાત લેશે।